ભાઈ એક સ્વીટ ટી શર્ટ બતાવો ને. સામે આવી જાવ ને મસ્તીનું સ્વીટ ટી શર્ટ આપી દે. ભાઈ જોરદાર હે ને સ્વીટ ટી શર્ટ છે તમારા માટે, એકદમ ડિફરન્ટ જો. આ ટી શર્ટ તો મને પસંદ આવી ગયું. કેટલાનું છે આ ટી શર્ટ? ખાલી 1200 રૂપિયા ભાઈ. 1200. હલો ને હું એકવાર પપ્પા જોડે વાત કરી લઉં. હલો, આ 1200 કે છે, વાત કરો ને. હા અંકલજી, બોલો બોલો. હા તમારો સન છે? હા હા, લઈ લઉં છું. કાંઈ વાંધો નહીં ભાઈ, 1100 આપો ને. ઓકે ચાલો, થેન્ક યુ ભાઈ. કોણ હતું આ 1200 વાળું ટી શર્ટ 1100 માં દઈ દીધું? બીજા કોઈને તો તમને જ દેતા. અરે એવું નહોતું, એ ઓળખીતા હતા. પણ તું ચિંતા કરમાં એના તોય 1200 રૂપિયા જ લઈશું. હવે તો દઈ દીધું. હવે હું એના ખીચામાં પૈસા કાઢવા જાઉં? અરે એવું નથી, તું ખાલી જોતો રહે. ભાઈ આ એક નંબર નાનું થયું ટી શર્ટ, મોટી સાઈઝ આપો ને. આમાં નાનું જોઈ છે ને? હું બતાવી દઉં. ભાઈ આમાં સેમમાં તો મોટી સાઈઝ નથી, પણ આનાથી એક સારી ક્વોલિટી છે, બતાવું? હા કઈ વાંધો નહીં, બતાવો ને. જોવો ને ભાઈ, એના કરતાં થોડીક સારી ક્વોલિટી છે, થોડીક રેન્જ અપ છે એના કરતાં. અચ્છા એવું છે? મારા પપ્પાને પાછું ફોન કરીને પૂછવું પડશે. હા હલો, સેમ છે પણ ક્વોલિટી થોડીક સારી છે, વાત કરો ને. હા અંકલજી, ઓલું તો નથી એમની સાઈઝમાં, સેમમાં મેં જોયું. કાંઈ વાંધો નહીં, એક્સ્ટ્રા લાઇકરા વાળું છે ને એ આપું છું એમને, એમના કરતાં બી ક્વોલિટી સારી છે. હા એ 1300 વાળું છે, 1200માં તો નહીં થાય એટલું બધું તો. અરે નહીં કેવું પડે એમાં, કાંઈ વાંધો નહીં, હાલો હું જોઈ લઉં છું. ઓકે આપો એમને. હાલો પપ્પા હું રાખું છું. ઓકે બાય. આમ તો 200 રૂપિયા દેવાના થાય છે, 100 રૂપિયા આપો ને, કાંઈ વાંધો નહીં. ઓકે ચાલો બાય. આ તો બે હરખી ક્વોલિટી ના હતા, બે એક જ ભાવના, તો એની પાસે વધારે કા લીધા? કીધું તું ને મેં તને 1200 જ લઈશ. તો ભાઈ 1300 કા કીધા? હવે અક્કલ મઠા, ઓલો કપવત નહીં 100 રૂપિયા.